वर्णिवेश्रमणीयादर्शनं मन्दहासरुचिराननं भुजं पूजितं सुरनरौतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान। हरे कृष्ण महाराजनी जय। पूर्व वक्तावे अपना जीवन में ताकेदे जे वस्तु जरूर हती आप बधाईने पीरसी है। आ मासिक सत्संग सभा पूज्य स्वामी बापानी आ स्थापेली सभा से स्वामी के 30 दिवसनी हाजरी हूँ पूरी दऊँ। तमारी सभा में बधा हरिभक्तों की पूज्य स्वामी बापा अक्षरधाम में हाजरी पूरे है। आ ताकत तमे जो आ केवा पुरुषोए आ सभानी स्थापना करी। અહીંથી શું મેળવાય છે, શું મળે છે? સિદ્ધિ અક્ષરધામની પ્રાપ્તિના સાધનો, મોક્ષના સાધનો, જેને અક્ષરધામમાં જવું હોય એ બાબત, જેને આ લોકમાં સુખી થવું એ બાબત, એક એક વસ્તુ પૂજ્ય સ્વામી બાપા આ સંસ્થામાં મૂકતા ગયા છે। જો આપણને મહિમા હોય તો થાય, નહીતર થાય નહીં હો। આજના યજમાનો માણાવદરના અને માણાવદરની વાત વજવલ્લભ સ્વામીએ કરી, બહુ સરસ મજાની વાત કરી। મયારામ ભટ્ટ કેવી સ્થિતિને પામેલા, રામાનંદ સ્વામીને રાજી કરેલા, ભગવાન સ્વામિનારાયણને રાજી કરેલા। એ કેળના બધાય તમે સો માણાવદરના હરિભક્તો, તમને રાજીપાથી પૂજ્ય સ્વામીએ તમારા આજીવન માટે કોઈ દાખલો નથી, ખર્ચ નથી, અક્ષરધામનો રસ્તો તમને બતાવ્યો। ભાઈ તો જો તમે સમજી જાઓ ને તો અત્યાર સુધી જે તમે કર્યું એ બધું તમારું પાપ બધાય ભસ્મ થઈ જાય। અને તમે એક જ ખાલી આજ્ઞા પાડો, બીજું કંઈક ન કરો, કોઈ સાધના ન કરો, તમને એક જ આજ્ઞા કરી તો આ પૂજા કરજો ભાઈ। તમને એટલી આજ્ઞા કરી છે। જો તમને સમજાઈ જાય ને આ વસ્તુ કે સ્વામી કંઈ આવો મહાપુરુષ બોલ્યા છે એ કંઈ જેવા તેવા શબ્દો નથી હો ભાઈ, તમારા મોક્ષ માટે છે। તમે ભલે ગમે એટલી 2000 દીધા હોય કે 5000 દીધા હોય કે 10,000 દીધા હોય, એની કોઈ કિંમત નથી। પણ તમને આવા રૂડા આશીર્વાદ ટાઈમે મળી ગયા, તમારું કામ થઈ ગયું ભાઈ હો। પછી તો ઘણા દિવસો આવશે આપણને એવા જગ્યાએ પૈસા દેવાના, પણ આ તમારા પૈસા લેખે લાગી ગયા હો। અક્ષરધામમાં તમારું સ્થાન થઈ ગયું છે। આવું અમને અંતરમાં અમારો આત્મા એમ કહે છે, અને અમે અંતરથી એમ કહીએ છીએ કે પૂજ્ય આવા સ્વામી જેવા સંતોના જો આશીર્વાદ તમે લઈ લીધા અને એ તમે જો કાયમ એટલું જ કરશો ને તો એ પેટી લઈને સ્વામી તમને ધામમાં તેડવા આવે છે હો ભાઈ। આ સમયનું છે। તમને એમ કે ભાઈ 2 જણા હતા યજમાન માણાવદરના, બીજા કરવા હતા, એટલે પ્રેમ સ્વામીએ તમને ફોન કર્યો એટલે તમે સ્વીકારી લીધો। હવે તમને એક વાત કહું કે ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા આથમણાબાના ઓરડે। ત્યાં એક માણસ આવ્યા કે મહારાજ આ ગઢપુર મંદિરનું કામ ચાલુ છે, ત્યાં મિસ્ત્રીઓનો પગાર સડી ગયા છે અને આ પગાર દેવા છે ને 500 રૂપિયાની જરૂર છે આપણે। તો મહારાજ કે કાંઈ વાંધો નહીં। ત્યાં એક એવા સત્સંગી ડોહીમાં હતા, એ નહીં આવ્યા। મહારાજ કે
ડોશીમાં 500 રૂપિયા આપશો? અરે મહારાજ, હું તો રેટીઓ કાતી હવે મારું ગુજરાન માંડ ચલાવું છું, અને હું 500 રૂપિયા ક્યાંથી આપી શકું તમને? મહારાજ કે હું કોણ છું? મને તમે ઓળખો? હા, તમે ભગવાન છો. ડોહી ડાય કેવી, તમે ભગવાન છો એ કે. પણ મહારાજ કે મારે 500 રૂપિયાની જરૂર છે. તો 500 રૂપિયા નથી. મહારાજ કે ખોટું બોલો છો, તમારા 500 રૂપિયા છે, તમારી પાસે 500 રૂપિયા છે. મને અંતર્યામી તમે જાણો છો, અને હું તમને કહી દઉં, મેં તમારી પાસે એટલે માગ્યા છે 500 રૂપિયા, તમારી શક્તિ પાસે છે, છતાં તમે ન આપ્યા ડોહીમાએ. મહારાજ ઉગમણા બહારના ઓરડામાંથી પ્રત્યક્ષ લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીએ મહારાજને હાન કરી, આંખથી હાન કરી મહારાજની આજ્ઞા. 1000 રૂપિયા લક્ષ્મીજીએ મહારાજને ભેટ આપ્યા, અને એ ભેટ આપી અને અદૃશ્ય થયા. બાબા ખાસના દરબારગઢમાંથી નીકળ્યા લક્ષ્મીજી. એ બધાએ ડોસીઓએ જોયું, દર્શન થયા બધાને. 1000 રૂપિયા દીધા કે આલ્યો પગાર બધાના સૂકવી દો. અને ડોસીના ઘરમાં ખાતર પીડ્યું. એ ભાઈ એમ જ હોય ને, ભગવાન માગે ન આપે તો પછી એમ જ જાય ને. ત્યારે સવારે કોઈક રાતે પૈસા ડાયટા છે, તે તો પેલા કે તેજુરી નહોતી, કોઈ બેંક નહોતું, કંઈ એટીએમ તો નહોતા કંઈ. તે પછી એને ડાયટા છે, ત્યાં રોજ સોર આવીને 300 રૂપિયા કાઢી ગયા, અને 200 રૂપિયાવાળી બીજે ક્યાંય હતાડ્યા છે, એ રહી ગયા. ડોસી મહારાજ પાસે, મહારાજ મારા ઘરમાં ખાતર પીડ્યું. મહારાજ કે ખાતર તો પડે જ ને, અમે માગ્યા તમને ન આપ્યા પછી કોણ લઈ જાય કે. અરે લોભિયા હોય ને, બધા લોભિયા હોય ને ધુતારા ભૂખ્યા ન મરે, કેમ છે ને. આ ભગવાન માટે આપણને કીધું હોય અને આપણે ભગવાન માટે ન આપીએ તો પછી બધા એ લોભિયાનું ધન એ લોભિયા જ ખાય. એ કોઈ સુખી ન માણસ ખાય, એ કોઈને સુખી કરે નહીં. મહારાજ ખૂબ કુરાજી થઈ ગયા. મહારાજ પછી મહારાજને કે હવે શું કરું? મહારાજ કે તમારા ભોગવો. આમ મહારાજને ઘણા આપણે સંતો, સારા સંતો ઓળખતા હોય, ભાઈ આપણે અહીંયા દઈ તો અનંત ઘણું મળશે એવા હોય, એના આશીર્વાદ લાગે એમ છે. આ બધું આપણે જાણતા હોય છતાં પણ આપણી પાસે લોભ છે ને, લોભ આ ખતરનાક છે, ખતરનાક છે. સ્વામી બાપા કહેતા, લોભે કરીને, વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કીધું, લોભે કરીને સર્પનો અવતાર આવે. ધ્યાન રાખજો ને, હરપ જે લોભ હોય ધ્યાન રાખજો, મૂકી દેજો બધાએ. સમજ્યા શાંતિભાઈ? મૂકી દેવાનું, આવે સંતો કે તે આપી દેવાનું, જેટલું હોય તો આપી દેવાનું. છોકરા એની રીતે કરી લે, એમાં આપણે કોઈ ઉપાધિ કરવાની આવતી નથી. આપણે ભગવાનને શરણે ગયા, સાધુને શરણે ગયા, પછી આપણા દુઃખો, આપણા વ્યવહારો, આપણા છોકરાને પૈડાવી દેવાના, જે કાંઈ ભણાવી દેવાના, આ બધું ત્યાંથી મળી જાય એમ છે આપણે. પણ આપણે જીવને કુંજાણે હું એવી અજ્ઞાન ઘરી ગયું છે ને, હું એવો લોભ ઘરી ગયો છે ને પાસે, તે છૂટે જ નહીં હો. હાવ ખબર કે આનાથી આપણો મોક્ષ અસદગતિને પામશું. આ નીલમ સ્વામીએ વાત કરી કે ભરતજીની વાત કરીને એને, એટલે ભગવાન સ્વામિનારાયણ ઘરેથી નીકળ્યા ને ત્યારે મહારાજે એક કડી જ યાદ રાખી દે, ભરતજીનું આખ્યાન મુખે એથી અસંગે રહે છે સુખે. ખબર હતી કે મૂકી જ દેવાનું છે ક્યાંય. ભરતજીમાં બંધાણા, ક્યાં હું કેવું આખા પૃથ્વીનું રાજ્ય હતું ભરતજી પાસે. આપણે તો એકાદું ગામનું રાજ નહીં હોય, ઘરમાંય આપણું રાજ નહીં હોય, તોય આપણે મૂકી શકતા નથી. અને ભરતજી પાસે આખી પૃથ્વીનું રાજ્ય હતું. ઋષભદેવ ભગવાનના પુત્ર, એના બધા પુત્ર ભરતજી આખી પૃથ્વીનું રાજ્ય, તેઓ સમગ્ર પૃથ્વીનું રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા, તો પણ બંધન થયું. આપણે તો ભાઈ ભગવાન મેળા છે, સાધુ મેળા છે, ક્યાંય આપણને બંધાવા તો નહીં દે. આની તકેદારી રાખવી. છતાં પણ આપણે આપણા જીવનમાં ક્યારેય એવું અજુગતું કાર્ય થઈ જાય, અતિ લોભ રહી જાય, અતિ માન રહી જાય,
આવા સત્સંગમાંથી આપણે પાછા ન પડી જઈએ એની તકેદારી આપણે ખૂબ રાખવી જરૂરી છે એમ. ને તે લોભ છે ને એ મોટામાં મોટું પાપ લોભ છે. એટલે તમે આજ્ઞા કરી અને પરબારાએ સ્વીકારી લીધા અને તમે બધા નિષ્પૃહી કહેવાય. તમને કોટી કોટી વંદન કરીએ અમે કે તમે પણ આવી કહેવા નાના સંતોની પણ આજ્ઞા પાળી અને તમે યજમાન થયા. આજે યજમાન થયા, બધા હરિભક્તો જમશે, ઠાકોરજીનો થાળ થયો, સંતો જમશે અને તમારી પાસે બધું થઈ ગયું. હા, એમ રાખવાનું હો. આવા વિચારો જ્યાં સુધી આપણી પાસે ન હોય ને ત્યાં સુધી આપણી પાસે લોભ બધો બહુ જાય. માટે આગળ જે વાત કરી એમ જે માધુ સ્વામી જે વાત કરી એ સત્સંગમાં બળ પામવાના હેતુ, જે સત્સંગમાં કેમ રહેવાય, કથા વાર્તા, જેટલી કથા વાર્તા વાંચશો એટલું જીવમાં બળ આવશે. બળ આવશે તો આપણને આ લોકના પદાર્થમાંથી મુક્તિ થવામાંથી, છોડવામાંથી બહુ આપણને ઇઝી થઈ જાય. અને તમારા માટે પૂજ્ય સંતોએ યુવા સંમેલન, બાળ સંમેલન કરવાની વાત કરી છે. તમારા બાળકોને મોકલજો, આમાં સંસ્કાર રહે તો તમારી પાસે કરોડ રૂપિયાની મિલકત છે. જો તમારા બાળકોમાં સંસ્કાર નહીં હોય તો તમારી કરોડ રૂપિયાની મિલકત ફના થઈ જવાની છે. માટે જેટલા સંસ્કાર છે ને એ મોટામાં મોટું છે. જ્યાં સુધી તમારામાં સારા સંસ્કાર નહીં આવે બાળકોમાં ત્યાં સુધી તમારે સમજી લેવાનું આપણે હાય હાય કરીને મરશું, પણ આપણે શાંતિથી મરીએ કે ખૂબ અમારા દીકરા આ સત્સંગનો વારસો રાખી મૂક્યો, મહારાજને યાદ કરે છે, સંતો સાથે સેવામાં રહે છે, એની સાથે જોડાઈને રહ્યા છે. આમ જો તમે માન રાખશો ને તો ભાઈ એમ કંઈ તમે એમ કહી કે અમારા છોકરા ભણે છે, સાયન્સમાં છે એટલે બહુ નવરાઈ ન હોય, પણ એ તો નવરાઈ બધી મરી જાય હો. અમારે બે અહીંયા વિદ્યાર્થીઓ છે, નટુભાઈના દીકરા અને એક પ્રીતને બીજાનું નામ શું પ્રીતને બે છે અહીંયા બેઠા છે. બે એ 12માં લ્યો એને એકને 99 PR આવ્યા, એકને 90 PR આવ્યા 12 સાયન્સમાં હો. ફર્સ્ટ ક્લાસ થયા. સવારે ડેઈલી માટે ત્યાં મંગળામાં જૂનાગઢ મંદિરે ડેઈલી માટે મંગળામાં દર્શનમાં પહોંચી જાય. આખી રાત વાંચ્યું હોય તો વહેલા ઉઠીને મહારાજના દર્શન કરવા પહોંચી જાય. જો સવારે ન પહોંચી શકે તો સાંજે સૈયદના દર્શન કરવા બે પહોંચી જાય. આવો એને સત્સંગ રાખ્યો, એટલા ભગવાનને રાખ્યા. એટલી ઘડી આવે એટલે હું ખાલી 5-10 મિનિટ ટાઈમ મળે, શ્રેષ્ઠા ચાલુ હોય અને એ પ્રીતને અને ભગવાનની હું વાતું કરું અને એને મજા આવે. મને કે તમે વાતું કરો બહુ મજા આવે. ખાલી બસ એના જીવનમાં સુધારવા માટે હવે એના સત્સંગમાં એ પાયર ઉતરી ગયા. હવે આપણે એમ થઈ ગયું કે આ પાછા ગમે ત્યાં કોલેજમાં જાહે, ગમે ત્યાં જાહે, પૂજ્ય સ્વામીના આશીર્વાદ છે એટલે ખૂબ એ આગળ પ્રગતિ કરશે. એમ તમે સત્સંગમાં જો છોકરાઓને રાખશો, સાધુ હારે બેસવા દેહો, સાધુ પાસે મોકલો. મામાની ઘેરે મોકલવા કરતાં મામાની ઘેર કરતાં સાધુ પાસે મોકલો, સંસ્થામાં મોકલો. અહીંયા રે, અહીં સાધુ હારે કેમ રહેવાય એની ખબર પડે. અને એમને નકર કાંઈ આવડશે નહીં. સમજ્યા મહેશભાઈ? પછી વાયડા પાસે નહીં વળે હો. ત્યાં સાધુ પાસે વાયડા વળશે, તમારા વાયડા નહીં વળે કોઈ. તમારું કયું નહીં કરે, સાધુનું કયું કરશે, તમારું કયું નહીં કરે. પણ સાધુ કે આમ કરો તો એ કરશે. તો સાધુને માટે પાસે તમે બાળકોને મોકલજો, યુવા સભામાં મોકલજો તો તમારું ખૂબ તમારી પાસે પ્રગતિ છે. એમ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાતને વિરામ બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય.